સુરતમાં આદિવાસી વિધવા મહિલાનું મકાન પચાવી પાડનારની સામે કાર્યવાહી કરવા માટે કલેક્ટરને રજૂઆત કરાઈ। સુરતમાં વિધવા મહિલાનું ઘર પચાવી પાડવાના આક્ષેપ સાથે આજે આદિવાસી મહિલા અને તેમના પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે અને કાવતરું કરનાર ઇસમની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે। સુરત કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં કિલ્લા શેઠની વાડીમાં આદિવાસી મહિલા સવિતાબેન મદનલાલ પટેલ રહે છે। સવિતાબેન વિધવા છે। સવિતાબેનને પૈસાની જરૂર હતી ત્યારે હર્ષદભાઈ પ્રજાપતિ નામના ઈસમ સાથે મુલાકાત થઈ હતી। હર્ષદભાઈ સાથે પૈસા બાબતે વાતચીત કરી ત્યારે તે પૈસા આપવા તૈયાર થયા હતા, પરંતુ 4% વ્યાજે આપવાનું કહ્યું, જેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। ત્યારે સવિતાબેન દર મહિને તેમને વ્યાજ ચૂકવતા, પરંતુ ઘર ચલાવવામાં તકલીફ પડતા વ્યાજ ઓછું કરવાનું કહ્યું હતું। ત્યારે હર્ષદભાઈ કહ્યું, તમે જ મકાન રાખો છો તે મને વેચાણથી આપી દો, હું તમને સારી કિંમત અપાવીશ। ત્યારે સવિતાબેને અને તેમના પરિવારજનોએ મકાન 75 લાખ રૂપિયામાં વેચ્યું। હર્ષદે સવિતાબેનને કહ્યું, હું લોન કરાવી તમને પૈસા આપી દઈશ। હર્ષદે પોતાના મિત્ર રોહિતકુમાર દિનેશભાઈ જોશીના નામના દસ્તાવેજ કરાવી સહી સિક્કા કરાવી લીધા। બાદમાં 14 લાખ રૂપિયા આપી, પરંતુ અંગત કામ માટે 12 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા। બાદમાં લોનના હપ્તા ન ભરતા બેંક દ્વારા મિલકત સીલ કરવામાં આવ્યા હતા। ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનો પોતાની સાથે ઠગાઈ હોવાનું માલુમ પડ્યું, જેથી મૈદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી, જેથી હર્ષદે પૈસા ચૂકવી આપવા બાહેધરી આપી, પરંતુ આજ દિન સુધી પૈસા ચૂક્યા નથી, જેથી સવિતાબેન અને તેમના પરિવારજનો કલેક્ટર સમક્ષ ન્યાયની માંગ કરી રહ્યા છે। તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવે તેવી માંગ કરી। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજીવાલા। હું એક આદિવાસી આગેવાન છું। આજે અમે સુરત કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે, જેમાં હર્ષદ પ્રજાપતિ નામની વ્યક્તિએ વિધવા મહિલા સવિતાબેન પટેલનું જે ઘર હતું એ ઘરને ચીટિંગ કરી ને પોતાના મિત્ર રોહિતના નામે લઈ અને જે બી લોનના પૈસા આવ્યા તે એ પોતાના એકાઉન્ટમાં લઈ અને 2019થી લઈને અત્યાર સુધીમાં બેંકના પૈસા પણ ભર્યા નથી, જેથી ઘર ઓપ્શનમાં બેંકવાળાએ કાઢ્યું હતું, એટલે કે હરાજી કરવા કાઢ્યું હતું, પરંતુ નામદાર હાઈકોર્ટે અમને સ્ટે આપ્યો અને આજે વિધવા મહિલા પોતાના ઘરે જ રહે છે, પરંતુ આજ 7 દિન સુધી એ બેંકના પૈસા પણ ભર્યા નથી ને હર્ષદ પ્રજાપતિ નામના ફાઇનાન્સર એ અમને મળવા પણ નથી આવતો। તો યોગ્ય કલેક્ટરને અમે આજે એ રજૂઆત કરવા આવ્યા છે કે જે હર્ષદ પ્રજાપતિને યોગ્ય કાર્યવાહી થાય, એટ્રોસિટી એક્ટ મુજબની કાર્યવાહી થાય અને યોગ્ય પગલાં ભરી એ જેલ ભેગો એને કરવામાં આવે। આગેવાન છું। આજે અમે સુરત કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમારા જે વિધવા મહિલા છે સવિતાબેન પટેલ, એમનું ઘર એક હર્ષદ પ્રજાપતિ નામના વ્યક્તિએ એક રોહિત નામના વ્યક્તિની ઉપર લોન લઈ અને એ ઘર પચાવી પાડ્યું છે। આજે જે લોન છે એ લોનના પૈસા પણ પોતાના એકાઉન્ટમાં લઈને 2019થી લઈને અત્યાર સુધીમાં એ પૈસા ભરતો પણ નથી અને 2022માં અમે જ્યારે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારે પોતે કબૂલાત કર્યું છે કે મેં આટલા 12 લાખ રૂપિયા આ વિધવા મહિલાના એકાઉન્ટમાંથી મારામાં ટ્રાન્સફર કર્યું છે અને હું 6 મહિનાની અંદર આ બધા પૈસા બેંકના હું ભરી દઈશ, પરંતુ આજે 6 મહિનાની જગ્યાએ આજે 1.5 વર્ષ થયું, એ પૈસા પણ નથી ભરતો અને બેંકને પણ નથી મળતો, નથી અમને મળવા આવતો। તો અમે કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપી એ માંગણી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી હર્ષદ પ્રજાપતિ નામના ફાઇનાન્સરને ધરપકડ કરવામાં આવે અને જેલ ભેગે કરવામાં આવે।